પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલયમાં ધોરણ 1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે વિદ્યાલયના પ્રાંગણમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રી સંતરામ કેળવણી મંડળના પ્રમુખ પરમ પૂજ્ય મોહન શ્રી રામદાસજી મહારાજ અને મંત સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલયમાં તારીખ 26/6/2026 શુક્રવારના રોજ ધોરણમાં 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વિદ્યાલયના પ્રાંગણમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નાના નાના ભૂલકાઓને તેમના માતા પિતા દ્વારા સરસ્વતી યજ્ઞ કરવામાં આવ્યો હતો। તમામ વિદ્યાર્થીઓ અને તેઓના માતા પિતાએ યજ્ઞમાં આહુતિ આપી આનંદ વ્યક્ત કર્યો હતો। આ શુભ પ્રસંગે લઘુ મહંત શ્રી માનસરોવર બાપુની પાવન ઉપસ્થિતિ રહી હતી। તમામ વિદ્યાર્થીઓની સંસ્થાના પ્રમુખ મોહન શ્રી રામદાસજી મહારાજ તથા મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ પાઠવ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝ નડિયાદ ગુજરાત ફિલ્ડ ઓફિસર જયદીપ કટારિયા। જય મહારાજ। શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જે વિદ્યાર્થીઓએ ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો છે તેવા વિદ્યાર્થીઓ માટે આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મા સરસ્વતીનો યજ્ઞ કરી આજે આ પ્રારંભ થશે। પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને તેઓના વાલી માતા પિતા આજે અહીંયા હાજર છે અને તેઓના હાથે યજ્ઞમાં આહુતિ અપાશે। પરમ પૂજ્ય રામદાસજી મહારાજ અહીંયા પધારી અને આશીર્વાદ આપશે અને વિદ્યાર્થીઓને જીવન જીવવાની શૈલી વિશે વાત કરશે। સાથે સાથે પૂજ્ય મહારાજશ્રીના હાથે સંતરામ મંદિરના સંતોના હાથે શ્રીફળનું હોમાત્મક થશે અને સૌ વાલી અને વિદ્યાર્થીઓ સંતરામ મહારાજના ઘોષ સાથે છૂટા પડશે। જય મહારાજ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।